વડોદરા રેલવે સ્ટેશનની બહાર વિટકોસ બસના ચાલકે પોતાના જ બસમાં સવાર પેસેન્જરને અડફેટે લેતા મહિલા ઇજાગ્રસ્ત બની છે। રેલવે સ્ટેશન પાસે વિટકોસ બસ ઊભી રહી અને આ દરમિયાન બસમાં સવાર મહિલા પેસેન્જર કે જે નીચે ઉતરી રહ્યા હતા ને એટલી જ વારમાં વિટકોસ બસના ચાલકે બસ ફરીથી ચાલુ કરી દીધી અને જેના કારણે આ મહિલા જે નીચે ઉતરી રહ્યા હતા તે સંપૂર્ણ રીતે નીચે નહોતા ઉતર્યા અને તે અડફેટમાં આવી ગયા। તેમનો પગ બસના પૈડા નીચે આવી જતા મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની। આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। રેલવે સ્ટેશન છે વડોદરા સંસ્કારી નગરીનું રેલવે સ્ટેશન। હું જ્યારે રિક્ષા લઈને રેલવે સ્ટેશન ઉપર આવ્યો ત્યારે મને ખબર પડી કે અહીંયા એક્સિડન્ટ થયું છે, એટલે હું મારી રિક્ષા મૂકીને હું નીચે આવ્યો। તે પેલા બાના માટે તો આ રિક્ષા ચાલક ભાઈઓ 108 તાત્કાલિક મંગાવી લીધી અને મંગાવીને અંદર બેસાડી અને એમને રવાના કરી દીધા દવાખાને। અમારા રિક્ષા ચાલક ભાઈઓએ સિટી બસના ડ્રાઈવરને બી પણ રોકી રાખ્યો, કોઈએ કશું એને કીધું નહીં। કાયદેસર લીગલી અમારું એવું જ કહેવું છે કે સિટી બસ રેસકોસથી આવે, ગોત્રીથી આવે કે અલકાપુરીથી આવે, પણ એ પેસેન્જર ડેપોની અંદર જ ઉતારવા જોઈએ, અહીંયા નહીં ઉતારવા દેવાના। આગળ જો તમે અહીંયા ઉતારશો તો આજે આ ઘટના બની છે, આવતીકાલે બીજી ઘટના બનશે, તેની જવાબદારી કોની? એટલે એમને પગમાં લાગ્યું છે, પગમાં છે અને બધું ટોટલ આખું ખલાસ પગ થઈ ગયું છે, ફ્રેક્ચર થઈ ગયું છે। પોલીસને બી જાણ કરી, પોલીસ ઘટના સ્થળ પર આવી, સિટી બસના ડ્રાઈવરને બી ચેક કર્યો, સિટી બસ ચેક કરીને હમણાં હાલમાં સિટી બસ પોલીસ સ્ટેશન લઈ ગયા છે, ડ્રાઈવરને બી પોલીસ સ્ટેશન લઈ ગયા છે। મારું નામ છે ઈશાકભાઈ કોકો।